મની સાથે મારા ચશ્મા જોયા? ના મમ્મી, મેં તો નથી જોયા. હા તો ગોતી દે ને. હા મમ્મી, આ દૂધ ગરમ કરી લઉં ને પછી ગોતી દઉં. આ તારી વહુને કઈ કેવું છે અને તું અત્યારથી એને કંટ્રોલમાં નહીં રાખ ને તો માથે ચડી જશે. કેમ મમ્મી, એવું તો શું કર્યું મનીષાએ? એમ કે હું નથી કર્યું, એને એક નંબરની કામચોર છે. થોડું કઈ કામ કહીએ ને તો તરત ના પાડી દેસ. હમણાં રસોડામાં હતી, મેં કીધું મારા ચશ્મા ગોતી દે ને તો ફોન ઉપર જ હતી અને મને ચશ્મા ગોતવાની તરત ના પાડી દીધી. તું જ કે આવી વહુ હોય? વહુ તો સાસુના પગ દબાવે અને વહુ તો કેવી હોય, બધી સાસુની સેવા કરતી હોય. અને આ તારી વહુ જો એક કામ કીધું એમાંય ના પાડી દીધી. તમે ગુસ્સો ન કરો મમ્મી, હું મનીષાને સમજાવી દઈશ. તને કઈ ફેર પડે છે કે નહીં? મારી બધી વાતની ના પાડે છે ને તોય તું એમ કહેશ હા હું સમજાવીશ. તો મમ્મી તમે જ તો કહો કે હું કરું. એને અત્યારે ને અત્યારે જ બોલાવ, મારી સામે જ એને કે. સારું બોલાવું. મનીષા, મનીષા. હા તમે બોલાવી? આ અત્યારે મમ્મી મને શું કહે છે કે તારી પાસે એટલોય ટાઈમ નથી કે એના ચશ્મા તું ગોતી દે? અરે ના ના, એવી વાત નથી. હું દૂધ ગરમ કરતી હતી ને એટલે દૂધ ન ઉભરાય જાય ને એટલા માટે મેં એમ કીધું કે થોડીક વાર રહીને પછી ગોતી દઉં. જોયું ને તે કેવી સામે બોલે છે. આને કઈ કે તું કે. હા મમ્મી કહું. જો મનીષા, એક વાત તું સાંભળી લે. આજ પછી તું ગમે એ કામ કરતી હોય ને જો મમ્મી તને કઈ કામ માટે કહે ને તો એ બધું કામ મૂકીને પહેલા મમ્મીનું કામ કરજે. બસ ને મમ્મી? હા હવે બરાબર. હાલો હવે હું હુવા જાઉં છું. હા મમ્મી. આજે મારી કોઈ ભૂલ જ નહોતી. ખબર છે અને હું મમ્મી નહીં તો સારી રીતે જાણું છું. તો તમે મને આટલું બધું કીધું શું કામ ને? પણ હું કરું મનીષા, તું જ મને કહે કે એક છોકરા માટે કઈ વસ્તુ એ જરૂરી છે કે એના પત્નીની સામે એના મમ્મીને ખીજાઈ જાય ને ખોટા પાડે, કે પછી એના મમ્મીની સામે થોડું ઘણું તો થોડું ઘણું પણ એને પત્નીને ખીજાઈ જાય. અને મને ખબર છે કે દરેક વાતમાં તો મમ્મી સાચા હોય નહીં, એટલે અમુક વાત તારી સાચી હોય, અમુક વાત એની સાચી હોય, તો ક્યારેક તો એ ખોટા હોય જ. પણ શું કરું, હવે છે તો મારા મમ્મી જ છે ને. અને એણે મને ભણાવ્યો ગણાવ્યો, આટલો મોટો કર્યો અને મને લાયક બનાવ્યો કે હું કાંઈક હવે નોકરી કરીને કંઈક આગળ વધું. તો હવે એવો સમય તો ન આવે ને કે પત્ની સામે હું એને ખોટા પાડવું ને એનું નીચું જોવાનું થાય. એટલે પછી તારી ભૂલ હોય કે ન હોય, થોડુંક તો થોડુંક પછી મમ્મીની સામે તને હું ખીજાઈ જાઉં છું. અને દર વખતે આવું ખોટી રીતે તને ખીજાઈને મને પણ એવું થાય છે પછી કે દુઃખ લાગે અને શરમ જેવું લાગે છે કે આ હું શું કરું. અરે એવું ન બોલો, ઈ તમારા મમ્મી છે અને મારા સાસુ છે અને સાસુ તો મમ્મી સમાન જ હોય છે ને. તો મમ્મી માટે હું તમારા બે શબ્દોય ન સાંભળી શકું અને સંબંધ સાચવવા હોય તો એ તો કરવું જ પડે ને. થેન્ક યુ મનીષા. અને હું તો પ્રાર્થના કરીશ કે કદાચ બધી જગ્યાએ જો તારી જેવી રીતે વહુ હોય ને તો કોઈ વસ્તુ કાંઈ સંબંધ ખરાબ જ ન થાય.